નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે, જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું નિધન થયું છે। તેમને 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે। કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારે જે ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા, તેમને ભારત કુમાર નામે પણ ઓળખવામાં આવતા હતા। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ સિવાય તેમને ભારત કુમાર તરીકે પણ ઓળખવામાં આવતા હતા। પીઠ અભિનેતા 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે। મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જોવા મળી રહી છે। ત્યારે મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।